આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભા સાબર ડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે મળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં કાર્યસૂચિ એજન્ડા મુજબની કામગીરી કર્યા બાદ જિલ્લાની વધુ દૂધ ઉત્પાદક કરતી સહકારી મંડળીઓના ચેરમેન, સેક્રેટરીને પ્રશસ્તિ પત્રક અને મોમેન્ટોથી બહુમાન કરાયું, તેમજ વધુ દૂધ ઉત્પાદન કરતા ગ્રાહકોનું પણ બહુમાન કરવામાં આવ્યું। રિપોર્ટર નરેશભાઈ ભાદરડી। નિયમિત ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થાય ત્યાં સુધી ચૂંટાયેલ નિયામક મંડળ દ્વારા મેનેજિંગ ડિરેક્ટરશ્રીની રોજબરોજની કામગીરી સંભાળવા માટે ખાસ સાધારણ સભામાં ચર્ચા વિચારણા કરીને પેટા નિયમ 41 અને નિયામક મંડળ કાર્યકારી ચેરમેન કે જે કામગીરી સોંપે તે સંભાળવાની સત્તા સંઘના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને પેટા કાયદા કલમ 41 ઉપરાંત સત્તાઓ આપવામાં આવે છે। ઉપર મુજબની કાર્યવાહી કર્યા બાદ સંઘના નિયામક શ્રી જયંતિભાઈ પટેલ સાહેબે આભાર વિધિ કરે। એજન્ડા નંબર 2 વર્ષ 2023-24 દરમિયાન અંદાજપત્ર થયેલ વધુ ખર્ચને મંજૂર રાખવા બાબત આ અંગેની વિગતો વાર્ષિક અહેવાલમાં આપણે મોકલી આપે છે, જે મંજૂર રાખશો। એજન્ડા નંબર 3 31/3/24 પૂરા થતા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરવા બાબત સંઘનો વાર્ષિક અહેવાલ અને હિસાબો આપ સર્વેને મોકલી આપે છે, જે બહાર નાખવામાં આવે છે। એજન્ડા નંબર 4 સને 2023-24 વર્ષના નફાની વહેંચણી મંજૂર કરવા બાબત નફાની વહેંચણીની વિગતો આપ શ્રીને મોકલી આપે છે, જે આજની સભા બહાર લાગે છે। એજન્ડા નંબર 5 નહીં કરવો, આપણે ઝઘડા કરવા માટે નહીં, આપણે ચર્ચા કરવાની। જવાબ આલો પડે। અરે હું એક મિનિટ બોલો, આ કલાક વાત કરી આપણે કોઈ કલાક તમારી શાંતિપૂર્વક કોઈ બોલતા નહીં, એક જવાબ આપવા માટે તૈયાર છું। હું અહીંથી કહે નહીં આવ તમે એમ કહો છો વિપુલભાઈ મને તમારી મંડળીમાં તમે ભાવફાર કેટલો વેચું ભાવ છું સન્માનની વિધિ ચાલુ કરીએ છીએ। તમારા જે પ્રશ્ન હોય સન્માન પ્રશ્નો ભરવા માટે બેઠા છીએ। કોઈ આપણે સજેશન માંગેલા હતા, કોઈ સજેશન મળેલા નથી, એટલે આવી ચર્ચાઓનો કોઈ સમય બગાડવાનો ના હોય। એમના જે પ્રશ્નો હોય તમારા જે પ્રશ્નો હોય પહેલા મોકલવાના હોય સાધારણ સભા પહેલા તમારા। આજે કોઈ ચર્ચા ના હોય એની આગળના ચરણમાં વર્ષ 2023-24 સૌથી વધુ દૂધ ધરાવતી પ્રથમ 10 દૂધ મંડળીઓને આપણે સન્માન આપીશું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।